રાજકોટ રેન્જ આઈજીની ટીમે ખનીજ ચોરો સામે મોટી કાર્યવાહી કરી છે। મોરબીના માળિયા પંથકમાં ધમધમતી ગેરકાયદેસર ખનીજ ચોરી પર પોલીસે અચાનક દરોડા પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। રેન્જ આઈજીની ટીમે 2 અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ 456 ટન રેતી ભરેલા 10 ડમ્પર અને હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જે છે તે જપ્ત કરી લીધો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, શું છે અપડેટ? એના રેન્જ આઈજીને બાતમી મળી હતી કે મચુકાંઠા વિસ્તાર, ખાસ કરીને માળિયા મેળા પંથક અને એક નદી કાંઠાવાળો વિસ્તાર છે કે ત્યાં મોટા પ્રમાણની અંદર ડમ્પરો ભરીને રેતીની ખનીજ ચોરી થઈ રહી છે। આ મામલે સ્કોડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને 456 ટન રેતી ભરેલા 10 ડમ્પર છે તે જપ્ત કરવામાં આવ્યા છે। સ્થળ ઉપરથી હિટાચી મશીન અને 2 બોટ છે એ પણ કબજે લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 2 અલગ અલગ સ્થળે એક સાથે ખનીજ ચોરી થઈ હતી અને તેના કારણે તેના ઉપર 2 અલગ અલગ સ્કોડ બનાવીને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો। જોકે ચોંકાવનારી વાત એ છે કે જે ખનીજ ચોરો હતો તેને પહેલાથી જ બાતમી મળી ગઈ હતી અને તેઓ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા। હાલ રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ જે ટીમ છે તે ખનીજ ચોરોને પકડવા માટે કાર્યરત થઈ છે। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।